2018ની અંદર એક ચકચારી ઘટના બને છે જેમાં બિટકોઇન કેસ બહાર આવે છે અને આ કેસની અંદર ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અમરેલીના એસપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પોલીસ કર્મચારીઓને પકડ્યા હતા, જેમને અમદાવાદની અદાલતે સજા ફટકારી હતી। પકડાયેલા આરોપીઓમાંથી 9 પોલીસ કર્મચારીઓને જે સજા થઈ તેની ઉપર ગુજરાત હાઈકોર્ટે હવે રોક લગાવી છે અને આ 9 પોલીસ કર્મચારીને જામીન મુક્ત કર્યા છે। પણ વાત કરવી છે એવા નાના પોલીસ કર્મચારીઓની જેમના માટે બોલનાર કોઈ નથી, લડનાર કોઈ નથી, પણ હાઈકોર્ટે તેમનો અવાજ સાંભળ્યો અને હાઈકોર્ટ તેમની મદદે આવી છે। શું હતી ઘટના, શું હતો મામલો અને આ નાના પોલીસ કર્મચારીઓની શું હાલત થઈ તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે 2018ની। 2018માં અમરેલીના એસપી તરીકે ફરજ બજાવતા હતા જગદીશ પટેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા અનંત પટેલ। અનંત પટેલને એક બાતમી મળી હોવાની જાણકારી તેમણે એસપીને આપી અને ત્યાર પછી અનંત પટેલ પોતાના તાબાના કર્મચારીઓને લઈને 2 વાહનો સાથે ગાંધીનગરમાં આવે છે। સુરતના એક વેપારી જેનું નામ શૈલેષ ભટ્ટ છે તેને પકડે છે અને પછી એક અજ્ઞાત સ્થળે ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવે છે। ત્યાંથી શૈલેષ ભટ્ટને મુક્ત કરવામાં આવે છે। સુરતના જે બિલ્ડર શૈલેષ ભટ્ટ હતા તેમણે પહેલાં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ત્યાર પછી ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન વડા આશિષ ભાટિયાને એક અરજી આપી અને આ અરજીની તપાસ ડીવાયએસપી શૈલેષ રઘુવંશીએ હાથ ધરી અને ત્યારે એક મોટો ઘટસ્ફોટ એવો થયો કે પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ પોતાના સ્ટાફ સાથે ગાંધીનગર આવે છે, શૈલેષ ભટ્ટનું અપહરણ કરે છે અને શૈલેષ ભટ્ટ પાસેથી 14 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી શૈલેષ ભટ્ટને મુક્ત કરવામાં આવે છે। આ મામલાની તપાસ પછી ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે એસપી જગદીશ પટેલ, પીઆઈ અનંત પટેલ, 9 પોલીસ કર્મચારી, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત કુલ 15 લોકોની ધરપકડ કરી હતી। આ 15 લોકો સામે અમદાવાદની અદાલતમાં જ્યારે કેસ ચાલ્યો ત્યારે અમદાવાદની અદાલતે એવું કહ્યું કે પૈસા પડાવી લીધાની વાત સાબિત થતી નથી, પણ શૈલેષ ભટ્ટનું અપહરણ પોલીસે કર્યું હતું એ મામલો સ્પષ્ટ થાય છે અને 15 પૈકી 14 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે। આ બધા જ આરોપીઓ અમદાવાદની સાબરમતી જેલમાં હતા। આજે 14 આરોપીઓ પકડવામાં આવ્યા, એની અંદર 8 પોલીસ કોન્સ્ટેબલ અને 1 ડ્રાઈવર હતો। આ 9 લોકો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે અને ગુજરાત હાઈકોર્ટ સામે રજૂઆત કરે છે, વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે અને તેમની પ્રાર્થના એવી હતી કે અમે નાના તબક્કાના પોલીસ કર્મચારીઓ છે, જ્યારે અમારા અધિકારી અમને આદેશ આપે કે તપાસમાં જવાનું છે ત્યારે અમને સવાલ પૂછવાનો અધિકાર નથી અને એટલે જ 2018માં પણ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલે કહ્યું કે એક તપાસના કામે અમરેલીથી ગાંધીનગર જવાનું છે ત્યારે અમે સરકારી વાનમાં યુનિફોર્મ પહેરી નેમ પ્લેટ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં શૈલેષ ભટ્ટ નામના એક વ્યક્તિને ઉપાડી લેવાનો આદેશ હતો, તેને અમે ઉપાડ્યો હતો એ વાત સાચી છે। પણ ત્યાર પછી શું રંધાયું ફાર્મ હાઉસમાં અને અનંત પટેલે 14 કરોડ રૂપિયા લઈ લીધા, એસપીની ભૂમિકામાં શું છે તે નાના કર્મચારી તરીકે અમને ખબર નથી। અમે ગુનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા નથી। આમ તેમણે ન્યાય માગ્યો હતો અને કહ્યું હતું ગુજરાત હાઈકોર્ટને કે અમને અન્યાય થયો છે અને જે ગુનો અમે કર્યો નથી તેની અમને સજા મળી રહી છે, અમારી સજા ઉપર ફેરવિચારણા કરવામાં આવે। પ્રારંભિક તબક્કે જ ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને સાંભળ્યા પછી એવા નિર્ણય ઉપર આવી હાઈકોર્ટ કે અમદાવાદની અદાલતે જે નાના પોલીસ કર્મચારીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે એ સજા ઉપર અત્યારે રોક લગાડવામાં આવે છે
અને 9 આરોપીઓને મુક્ત કરવામાં આવે છે, એટલે કે જામીન મુક્ત કરવામાં આવે છે. કમનસીબ બાબત એવી છે કે આ આદેશ 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યો, જેમાં 9 આરોપીઓને મુક્ત કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો, પરંતુ આ આદેશ જેલ સુધી પહોંચે તે પહેલાં, એટલે કે તારીખ 1 ડિસેમ્બરના રોજ આ ઘટનામાં જે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અમરેલી પોલીસનો ડ્રાઈવર, જેનું નામ છે બાદશાહ ખાનનું જેલમાં જ 1 ડિસેમ્બરે મોત નીપજ્યું હતું અને 2 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટને મુક્ત કરવાનો આદેશ આપ્યો. કમનસીબ બાબત એવી છે કે જ્યારે જામીન મુક્તનો આદેશ જેલ સુધી પહોંચ્યો તે પહેલાં તો બાદશાહ ખાનની દફનવિધિ થઈ ગઈ હતી, તે ખુદાને પ્યારો થઈ ગયો હતો. હવે 8 પોલીસ કર્મચારીઓ જેલમાંથી છૂટ્યા છે, જે ફરી પાછા અમરેલી પાછા ફર્યા છે. પણ અહીંયા સવાલ નાની પોલીસનો છે, એટલે કે નાના પોલીસ કર્મચારીઓનો છે. આ પહેલી ઘટના નથી. આ અગાઉ ગુજરાતમાં જે પણ બનાવટી એન્કાઉન્ટરો થયા પોલીસના, તેની અંદર પણ નાના પોલીસ કર્મચારીઓ આ જ રીતના આરોપી બન્યા હતા. જ્યારે તપાસના કામ માટે નાના પોલીસ કર્મચારીઓને પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી કે એસપી તરફથી આદેશ મળે છે, ત્યારે આ નાના કર્મચારીઓને એ પૂછવાની સત્તા નથી કે આપણે તપાસના કામે બહાર જઈએ છીએ ત્યારે તમારી પાસે વોરંટ છે, સમન્સ છે, તમે ઉપરી અધિકારીની મંજૂરી લીધી છે કે નથી લીધી, આવો પૂછવાનો અધિકાર નથી. પરંતુ જ્યારે મોટા અધિકારી કોઈ પૂર્વ યોજિત કાવતરાને અંજામ આપે છે ત્યારે કાયમ માટે ફસાઈ જાય છે નાનો પોલીસ કર્મચારી અને તેમને સજા થાય છે. અને જ્યારે અદાલતના ચક્કર કાપવા પડે છે ત્યારે આ નાના કર્મચારીની સાથે કોઈ ઊભું રહેતું નથી. આ અમે અનેક વખત જોયું છે. જ્યારે કોઈ સિનિયર પોલીસ અધિકારી સામે ગુનો નોંધાય છે, કેસ થાય છે, ત્યારે તેમની મદદે આઈપીએસ એસોસિએશન આવે છે, પરંતુ પોલીસનું કોઈ યુનિયન નથી, એટલે કે કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી કક્ષાના અધિકારીનું કોઈ યુનિયન નથી, એટલે તેમનો અવાજ સાંભળનાર, તેમનો અવાજ બનનાર કોઈ નથી. આ સ્થિતિ બહુ દારૂણ છે. સરકાર ઈચ્છે છે કે આ યુનિયન કોઈ દિવસ ન બને. સરકારનો દાવો એવો છે કે આ શિસ્તબદ્ધ ફોર્સ છે, ડિસિપ્લિનરી ફોર્સ છે, જો આમાં યુનિયન બને તો અનેક સમસ્યાઓ સર્જાય, માટે સરકાર પોલીસનું યુનિયન બનાવવા તૈયાર નથી. પણ તેની બીજી બાજુ એવી પણ છે કે આવી ઘટનાઓ ઘટે ત્યારે નાનો પોલીસ કર્મચારી પીસાય છે અને તેનો હાથ પકડનાર, તેની વાત સાંભળનાર કોઈ નથી. આ 8 પોલીસ કર્મચારીઓ પાછા ફર્યા છે. બાદશાહ ખાન ખુદાને પ્યારા થઈ ગયા છે. પણ આ પોલીસ કર્મચારીઓએ જે સમય જેલમાં પસાર કર્યો, એના દિવસો, એની પીડા અને એના પરિવારે ભોગવેલી યાતના કેનું વળતર કેવી રીતના કોણ આપી શકે તેવો પ્રશ્ન છે. પણ આ પ્રકારની ઘટનાઓને આપણે કેવી રીતના નિવારી શકીએ એ વિશે રાજ્ય સરકારે, ગૃહ વિભાગે વિચાર કરવો પડે કે કેવી રીતના નાના કર્મચારીઓને રક્ષણ આપી શકાય. આ પ્રકારની સ્ટોરી નવજીવન ન્યૂઝ ઉપર તમને જોવા મળશે. માટે અમને સબસ્ક્રાઈબ કરો, અમારો બેલ આઇકોન દબાવો અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ, તમારો અવાજ બની. નમસ્કાર.